પણ મિત્રો આજે બે વાત આપની સમક્ષ મૂકવી છે. આજે હમણાં મને એક ગાંધીધામથી એક ફોન આવ્યો, મને કે સાહેબ 600 કર્મચારીઓને કંપનીએ છૂટા કરી દીધા છે. કેટલા? 600 કર્મચારીઓને કંપનીએ છૂટા કરી દીધા. હવે છૂટા કેમ કર્યા ખબર છે? છૂટા એટલા માટે કર્યા છે કે આ નરેન્દ્રભાઈની નબળી નીતિના કારણે ટ્રમ્પે 50% ટેરિફ નાખ્યો. ખબર હોય તો નાખ્યો છે ને? હવે 50% ટેરિફ નાખ્યો એટલે તમામ નિકાસ જે થતી હતી, ઉત્પાદન થતું હતું, બંધ કરી દેવું પડ્યું. હવે ઉત્પાદન બંધ કરે તો કર્મચારીઓને પગાર આપી ન શકાય. એટલે જે લોકો મોદી 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 કરતા હતા બીજાના રસ્તા ઉપર આવી ગયા. આ વાત સાચી કહું છું, ખોટું છું? જોરથી બોલો. હજી ઘણા મને લાગે છે કે મોદીના ભક્ત હશે, પણ એમાંથી હું એક હતો, નીકળી ગયો. સારું થયું. મને ઘણા એમ કે ભાઈ નરેન્દ્રભાઈ ની સામે ન બોલો તમે, આમ થાય એની લોકપ્રિયતા રહે. ગમે તેવી લોકપ્રિયતા, મારો ખેડૂત મારો પ્રાણ છે અને એના માટે મરવા અમે તૈયાર છીએ નથી. એ કરવાનું છે. જે મને ટ્રમ્પ જેવા એક નમૂલિયા ટ્રમ્પિયા જેવાને દબાણમાં આવીને 50% ટેરિફ નાખીને ઇમ્પોર્ટ ડ્યુટી કપાસની રદ કરી નાખી. તમને ખબર ન હોય તો કહી દઉં મિત્રો, આ નરેન્દ્રભાઈએ અમેરિકાના દબાણમાં આવીને આ ખેડૂતના દીકરાઓ સાંભળતા હોય તો કહી દઉં કે ગુજરાતના છેડે છેડે કે ખબરદાર જો મોદી મોદી નામ લીધો તો હવે આપણા સંપત્તિમાં સંતાનો સિવાય કઈ વધવા નહીં દે. કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કપાસ અમેરિકાથી આવવાનો હતો. એક બાજુ ટ્રમ્પ 50% ટેરિફ નાખે છે અને બીજી બાજુ આપણા ભાઈ અમેરિકાના દબાવમાં 0 ઇમ્પોર્ટ ડ્યુટી કરે એટલે કપાસ સસ્તું આવશે અહીંયા. હવે અહીંયાના ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી અને ત્યાંનો કપાસ પાછો અહીંયા આવશે તો કપાસના ખેડૂતો વાળા છે બધા બરબાદ થઈ જશે કે નહીં થાય છે? હવે એને સપ્ટેમ્બર સુધી કીધું. કેટલાક ઉદ્યોગપતિઓ એમની પાસે ગયા કે સપ્ટેમ્બર ને ડિસેમ્બર સુધી કરી દો. સાહેબ આજે પાછો નિર્ણય લીધો કે ડિસેમ્બર સુધી કપાસ ત્યાંથી 0 ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે સંપૂર્ણપણે, એટલે એ કપાસ અહીંયા આવશે એટલે 1000 રૂપિયામાં અહીંયા કપાસ પહોંચ થઈ જશે. હવે આપણે કેટલા મળશે બોલો? આ તમને ખબર નહીં હોય. આ જાગૃતિ કેળવવાની જરૂર છે. મોદી મોદી કરીને ગામમાં તમારા ફરતા હશે ને પકડીને કાટલો ઉભા રાખજો કે તારા કારણે અમારી દાટી વાગી ગઈ. સાચું કે નહીં? હવે તમે વિચાર કરો, જો તમે તમારા સંતાનોનું ભલું ન ઈચ્છતા હોય, તમે ખેડૂતનું ભલું ન ઈચ્છતા હોય, તમારા મજૂરોનું ભલું ન ઈચ્છતા હો તો તમારો આત્મા મરી ગયો છે, ભાજપનો દલાલ બની ગયો છે. ધરતી ઉપર કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, પણ ધરતી ઉપર કેવું જીવ્યા ને એ મહત્વનું છે. આજે મને કહેતા હતા હમણાં, મને કે સુદાનભાઈ ડોક્ટરે કીધું કે 2 દિવસ 4 દિવસ આરામ કરવો પડશે, 102 ડિગ્રી તાવ હતો. મેં કીધું જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાઓ છે ત્યાં સુધી સુદાનભાઈને દવા આપી દો, આરામ કરવાનો અમને ટાઈમ જ નથી. જો આ ગામડે ગામડે જઈને આ જો અમારા વડલાઓને જો હું જાગૃત નહીં કરું ને તો પાછો મોદી મોદીના ચક્કરમાં ફસાઈ જશે. પાછા 5 વર્ષમાં આપણા બરબાદ કરી નાખશે. એટલા માટે થઈને ગામડે ગામડે ફરી રહ્યા છે. આ શું છે વ્યવસ્થાઓ? જો તમે આમ આદમી, તમે આમ આદમી, અમે આમ આદમી. ભાજપની સભા જોજો, 150 તો એસટી બસો ગરીબો માટે હોય, બ્લોક કરી દેવામાં આવે. તલાટીઓને, કલેક્ટરોને, એસપીને, પોલીસને બધાને હોપી દેવામાં આવે. માણસો ભેગા કરી આવો. તમને 1 રૂપિયો આપવામાં આવ્યો? તાકાત આની છે સાહેબ. એ લોકોની સભામાં 50,000 માણસો હોય પણ મત એકે નહીં મળે. હવે લોકો જાગૃત થવા માંડ્યા છે, લોકો સમજવા માંડ્યા છે, વિસાવદરણી કરવા માટે તૈયાર થઈ ગયા છે. મુદ્દો એ વાતનો છે કે આપણે આજે માન લો કે 150, 200, 500 લોકો બેઠા હોય
અને તમારામાં આત્મા જાગે એટલે તમારે શું કામ કરવાનું? આજે ઈશુદાનભાઈ છે, મને લોકો દવા લઈને ગોળી લઈને આવ્યો, હાલો ચલો ઇન્જેક્શન લઈને. શું કામ? કે જેટલા લોકો હશે ને હું જાગૃત કરીને પછી નીકળીશ એટલે મને જમવાનું ભાવશે. તો તમારી પણ એ ફરજ છે કે તમારા ગામના ઓટલે 5 મોદી કરે છે ને એને જાગૃત કરીને પાછા વાળવાના છે. નહીં તો એના કારણે તમે હું ડૂબી આવો. આ વાત સાચી છે કે નથી? હવે મને મોદી સાહેબ થી કઈ વાતો નથી સાહેબ. નરેન્દ્રભાઈ માણસ સારા હતા, શરૂમાં સારું કર્યું, હું પણ અંધભક્ત હતો. હા વાંધડો એમ કેમ કોઈ નરેન્દ્રભાઈ ની મોદી ની નામ ન લેતા પત્રકારો તો તોય. જ્યારે મને ખબર પડી કે આ તો ગોરખોદિયાની જેમ બધું ખોટી લે છે, ત્યારથી જાગૃત થયો સાહેબ. અને પછી નક્કી કર્યું કે ગુજરાતના 6.5 કરોડ જનતાને જાગૃત કરીશ કે આના ઉપર વિશ્વાસ કરાય એમ નથી. એટલા માટે નથી કરાય એમ કે તમારા દેવા માફ થયા હોય તો મને કહેજો. હવે સાંભળજો, હું દાખલા સાથે યુટ્યુબમાં લિંકો છે એને વિડીયો બાઇટ છે, નરેન્દ્રભાઈ પોતાની છે, ભાજપની. નરેન્દ્રભાઈ એટલા માટે કહું છું કે નરેન્દ્રભાઈના નામે આ બધા મત આપે છે. અહીંના તો ભાજપની તાકાત જ નથી. અપક્ષમાં હારી જાય કે ન હારી જાય? હે, માન લો કે આ ભૂપેન્દ્રભાઈ છે બિચારો ઉભો રહીએ તો શું થાય? ડિપોઝિટ જાય. બાપુ કે છે એક વાત 2014 યાદ કરો. 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બનતા ને હજી 3 મહિનાની વાર હતી ત્યારે કપાસના ભાવ 1500 રૂપિયા મણ હતું. કેટલું? 1500 રૂપિયા મણ હતું. સ્કૂટીના શું ભાવ હતા? 40-45. આ સ્પ્લેન્ડરના શું ભાવ હતા? હવે ઈ બધાના ભાવ વહીતા સાહેબ. એના ભાવ વધે, સોનાના ભાવ વધે, ચાંદીના ભાવ વધે, કપડાના ભાવ વધે, તો આપણા કપાસના ભાવ ઘટે કેમ? અત્યારે 1100-1200 કપાસ જાય છે અને હજી અમેરિકાથી આવે કપાસ એટલે આપણું કપાસ 800-900 માં કોઈ રાખે નહીં. તો જે વાવ્યું છે બરબાદ થઈ જાય કે ન થઈ જાય? આપઘાત કરવું પડે કે ના કરવું પડે? પણ કરવાની જરૂર નથી. આપઘાત કરીને નબળા વિચાર કરનારા આ ખેડૂતો નથી. આ ખેડૂતો એવા છે કે ધરતીને લાત મારીને પાણી પેદા કરી દઈએ એ પ્રકારના આપણે છીએ સાહેબ. એ પેદા કરવાના છે આપણે. કોઈએ નબળો વિચાર કરવાનો જરૂર નથી. મને એક દિવસ ઊંઘ નહોતી આવી જ્યારે પત્રકાર હતો, મહામંથન કાર્યક્રમ ચાલુ હતું. એક દિવસ એવી ઘટના બની, સવારે મારી ટીમે કીધું મને કે સાહેબ એક ખેડૂતે આપઘાત કર્યું છે અને એને સુસાઇડ નોટ લખી છે. જુનાગઢના ખેડૂત છે અને એમાં તમારું નામ લખ્યું છે. આંબાનો બગીચો, 20 વીઘાનો બગીચો, કેરીઓમાં તૂટતા હતા, વારંવાર તૂટતા હતા અને સાહેબ ઝાડવે લટકી ગયા. અને લટકી ગયા પછી એને સુસાઇડ નોટ લખતા પહેલા એવું કહેતા ગયા, એમ લખ્યું હતું. ત્યારે તો પત્રકાર હતો કે રાજનીતિમાં વિચારે નહોતું કર્યું. એને લખ્યું એવું હતું કે સુદાનભાઈ, આ ખેડૂતનો કોઈ નથી, મારાથી જીવાય એમ નથી, પણ ખેડૂતો માટે તમે જીવજો ને તમે મરજો સાહેબ. એ સમયે લખી ગયા હતા. આ જુનાગઢની ઘટના. એક રાત મને ઊંઘ ન આવી, ફરીથી હું રૂટીન કામમાં લાગવા માંડ્યો. પણ એક સમય એવો આવ્યો કે સાહેબ સૌથી ગરીબ મજબૂર જો હોય તો મારો ખેડૂત છે ને મારો મજૂર છે. રાત દિવસ હું હમણાં વાડી હતો મારે, તો પાણી વારવા ગયો હતો, તો મેં સામે સરપ જોયો, ડાંગ હાથમાં હતી. હવે આ મુખ્યમંત્રીને ને ગૃહમંત્રીને લઈ આવ્યા હોય તો હાલો ભાઈ, બોલો. એને ખબર નથી કે મારો ખેડૂત રાત દિવસ કઈ રીતે મોતના મુખમાં થઈને પાણી વારીને ઉપજ લાવીને તમને તમારા દીકરાને ખવડાવે છે. કલ્પના કરો, એક ઘટના એવી બની ગાંધીનગરના જે સચિવાલય છે ને, મંત્રી, મુખ્યમંત્રી ને ઉચ્ચ અધિકારીઓ બેઠા છે ને, એને સચિવાલય કહેવાય. એ સચિવાલયમાં જે દરવાજા હતા ને આટલી જગ્યા નીચે હતી. સચિવાલયમાં દીપડાએ એન્ટ્રી કરી રાત્રે.
એક દીપડો સચિવાલયમાં એન્ટ્રી કરી અને દીપડો ફર્યો ને આખા મંત્રીઓ બહાર અધિકારીઓ ફફડી ગયા. દીપડો આવ્યો, દીપડો આવ્યો, દીપડો આવ્યો. અને બીજા દિવસે હુકમ કરવામાં આવ્યો કે જેટલા પણ દરવાજા છે ને એમાંથી કીડી એટલે હાપ નો જવો જોઈએ એવી રીતે નીચે ઉતરી જાઓ. તો બળના દીકરાઓ, મારા ખેડૂતો દીપડાના હાવજ ને સર્પની વચ્ચે રાત દિવસે એક કરીને પાણી વારીને મોતના મુખમાં જાય છે. એનું તમે લૂંટો છો. પીડા આ વાતની છે. એનાથી પણ મોટી વાત મિત્રો કે અહીંયા આપણે હમણાં જ પ્રકાશભાઈએ વાત કરી, વસરામભાઈએ વાત કરી, બથિયા સાહેબે વાત કરી હશે. જે દીકરો જેનો બાપ બિચારો રાત્રે પાણી વારે, મહેનત કરે, યુરિયામાં નેનો બટકાવે તોય લઈ લે અને એ બધું કરી અને દીકરાને ભણાવે. દીકરો પ્રાઇવેટ કંપનીમાં નોકરીએ જાય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, અને એ પાછું મોદી મોદી કરવા માટે ભાજપ ભાજપ. દુઃખ આ વાતમાં છે, બીજું કાંઈ નથી. આજે આ હું જ્યાં જાઉં ને આવી રજૂઆતો ઢગલા બંધ આવે. એમાં એક તો લખ્યું છે કે નામ ન આપવાની શરતે ઈસુદાનભાઈ ઢગલા બંધ રજૂઆતો છે કે ભાઈ ઈસુદાનભાઈ કેનાલ બની છે, ત્યાંના વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે પાણી આપવામાં આવતું નથી, અંધેર વહીવટ છે, કેનાલના કામ અધૂરા છે. આ ભાજપમાં નવું છે જ નહીં. ભાજપનું તો કામ જ ઈ છે સાહેબ. જો કેનાલ બનાવે, અને હું તો એમ કહું છું મારા જ વિસ્તારમાં ખંભાળિયામાં વંગડી ડેમ છેલ્લા 28 વર્ષથી નથી બન્યું. બોલો, ખાલી દરવાજા જ નાખવાના બાકી છે. 8 ગામના ખેડૂતોને ઓછામાં ઓછો વર્ષે 100-150 કરોડની ઉપજ થઈ શકે, 3 ઉપજ લઈ શકે. તો એવી સ્થિતિમાં છે, ન બનાવ્યું. હમણાં હું ભેગો થયો, કાર્યક્રમ કર્યા, એમાં એક ખેડૂત આવ્યા, મને કે સુદાનભાઈ હમણાં રહેવા દો ને. એટલે મને આશ્ચર્ય થયું. મેં કીધું હું લડું છું તમારા માટે, ડેમના આપણે દરવાજા નખાવા છે, ડેમ બની જાય. મને કે ભાજપના રાજમાં ન બનાવો, તમારી સરકાર આવે 2 વર્ષ પછી બનાવો. કેમ? મને કે બ્રિજ તો તૂટે છે ને એમાં મરીએ છીએ, આમાં તો ડેમોમાં તો તણા તાજા હું. અને વાતે આજી છે. તો મિત્રો મારે કોઈ પર્ટિક્યુલર નરેન્દ્રભાઈનો કે ફલાણાભાઈનો કે ઢીકડાભાઈનો મારો વિરોધ નથી. મારા એ સિસ્ટમનો વિરોધ છે કે જ્યાં મારા ગરીબોને લૂંટવામાં આવે છે, મારા ખેડૂત સમાજને લૂંટવામાં આવે છે, મારા શ્રમિક સમાજને લૂંટવામાં આવે છે, મારા મજૂર સમાજને લૂંટવામાં આવે છે. અને એટલી હદે લૂંટવામાં આવે છે સાહેબ કે કરશનદાસ માણેકની રચના છે કે મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા પથરા તરી જાય છે સુકું તણકલું દોયેલું કામ ગેનું ને. એટલે ગાય માતાને સુકું તણકલું કવિ લખે છે કે છે સુકું તણકલું કામ ગેનું ને દોયેલું, એટલે કે સુકું તણકલું પણ એને ખાવા નથી મળતું અને લીલાછમ ખેતરો આખલાઓ ચડી જાય છે. મને એ જ નથી સમજાતું કે સાને આવું થાય છે. સાહેબ, અઢળક સંપત્તિ નેતાઓનો અધિકારીઓએ બનાવી. ક્યારેક મને વિચાર આવે કે જે દિવસે ભગવાન સરકારમાં અમને બેસાડીશ ને, ત્યારે આ લોકોએ જેટલું લૂંટ્યું છે એની વ્યાજ સાથે વસૂલાત કરી અને ફરીથી મારી જનતામાં ખાતામાં નાખી દઈશ ને, ત્યારે મારી આત્માને શાંતિ થશે. એટલું લૂંટ્યું છે મિત્રો. મને તો એ ખબર નથી યાર કે આ લોકો રામાયણ મહાભારત વાંચ્યા છે કે નહીં, ગીતા વાંચી છે કે નહીં, કર્મના સિદ્ધાંતમાં માને છે કે નહીં. સાહેબ, ભગવાનના 2 કાયદા મને ખૂબ ગમે છે. એક, મૃત્યુ નિશ્ચિત છે, એમાં કોઈ વાલીવાર નથી. મૃત્યુ નિશ્ચિત છે. આજે નક્કી થયું હોય, ડેટ નક્કી છે, ઉપાડવા વાળા નક્કી છે, સ્થળ નક્કી છે, બધું નક્કી છે, આપણે ખબર નથી. અને બીજી વસ્તુ ઈશ્વરની જે મને ખૂબ ગમે છે એ કે ટાંકણી જેટલી વસ્તુ ઉપર લઈ નથી જતો સાહેબ, કપડા અહીંયા કાઢી નાખવા પડે છે. બાકી કદાચ ભગવાને ભૂલ કરી હોય અને એવું કહે કે ઉપર તમે લઈ જાઓ તો ભાજપ વાળા જમીનોના ફાર્મ હાઉસ ઉપાડે કે નહીં? હારા હો, આટલું મારું લઈ લો. ભગવાને તમે જો અને આ સર્વવિદિત છે, આમાં કાંઈ નવું નથી. સુદાનભાઈ કઈ નવું નથી કહેતા કે મરી જવાનું છે ને ખાલી હાથે જવાનું છે. મરી જવાનું છે એ નક્કી છે, ખાલી હાથે જવાનું છે. છતાંય સાલું આટલું લૂંટીને જવાનું ક્યાં છે અને કેનો લૂંટે છે?
તમારામાં તાકાત હોય તો અદાણીને પકડો. એક રાતમાં 20,000 કરોડ રૂપિયા 50,000 કરોડ આપી દે. ઈ નહીં કરે. 47,000 કરોડ અનિલભાઈ અંબાણીના માફ કર્યા હમણાં ભાઈએ. કેટલા? 47,000 કરોડ. અને આપણા ખેડૂતો દેવામાં છે. પણ મિત્રો, મેં નક્કી કર્યું છે કે આપણે ખેડૂતો માટે લડવું છે, ખેડૂતો માટે જાગૃત કરવા છે. જાગૃત એટલા માટે ખેડૂત સમાજ એક થાવ. તમે ગામમાં 10 કાંકરી આપણે કહેવાય ને જ્ઞાતિના લોકો લેતા હોય, 2 દલિત સમાજના ઘર હોય, પટેલ સમાજના હોય, સુથાર, બધા સમાજના હોય. ખેડૂત સમાજ બીજો આપણો સમાજ ન હોવો જોઈએ. જે દિવસે મારો ખેડૂત એક થશે તો 54 લાખ ખેડૂતો છે અને 54 લાખ ખેડૂતોને 5 ગણો એટલે 2.5 કરોડ મતદારો થાય. સાહેબ, 4 કરોડ 32 લાખમાંથી 2.5 કરોડ મારા ખેડૂતોના હોય, 1 કરોડ ને 20 લાખ શ્રમિકોના હોય. આટલા બધા મતદારો ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, માલધારીઓ છે, પશુપાલકો છે. અને બીજી બાજુ ખાલી 4% ઉદ્યોગપતિઓ આપણી ઉપર રાજ કરે છે. તમારે મારે વિચારવાની જરૂર છે, આત્માને જગાડવાની જરૂર છે. તમે સમૃદ્ધ બની શકો એમ છો. તમારા દીકરાઓ સરકારી નોકરીઓ સારી લઈ શકે એમ છે. તમારા મારા દીકરામાં કોઈ ઉણપ નથી સાહેબ. આજે ઘણી જગ્યાએ હું ગામડામાં જાઉં તો મને કહેતા હોય છે કે ઈશુદાનભાઈ, મારા દીકરાની સગાઈ નથી થતી. સાહેબ, હું ક્યારેક રિસર્ચ કરવા, હું પત્રકારનો જીવ, એટલે રિસર્ચ કરવા જાઉં તો દીકરો એકદમ રૂપાળો હોય, એકદમ બિચારો મસાલો ખાતો નહીં તો એ ફાકી, આપણે અહીંયા મસાલો ખાય ને એ મસાલો ન ખાતો હોય, મમ્મી પપ્પા સારા હોય અને તોય મારો એ બિચારો કુંવારો હોય. મેં કીધું આ કેમ દીકરી નથી આપતા? એટલે મેં એકાદ કેસ રિસર્ચ કર્યું તો એ જે વ્યક્તિ માગું નાખવા ગયા હતા એટલે દીકરીની મમ્મીએ કીધું દીકરો શું કરે? તો દીકરો સરકારી નોકરીની તૈયારી કરે. એટલે દીકરીની મમ્મી રસોડામાં ગયા એટલે સ્વાભાવિક છે કે દીકરીના પપ્પા પણ પાછળ જાય. એ પાછળ ગયા અને દીકરીની મમ્મી એવું કીધું કે હમણાં આને ન અપાય. તો કેમ? તો કે ભાજપના રાજમાં સરકારી તૈયારી થાય છે, પેપર ફૂટે, આને ક્યારે નોકરી મળવાની નથી, હશે તો કોન્ટ્રાક્ટમાં હશે. એટલે આ ધંધીનો કરાય નહીં. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે દીકરો એકદમ સારો હતો, પણ ભાજપ વાળા કેવા હોશિયારના દીકરા છે જોજો તમે. જે દીકરો ભાજપના કારણે કુંવારો રહ્યો એ પાછો ભાજપનો પેજ પ્રમુખ બને, ભાજપ વાળા હારા ગોતી લે. આ કે બેરોજગાર છે બિચારો, અને ઈશુદાનભાઈ બોલે એટલે ફેસબુકમાં 5 કોમેન્ટો મૂકવાની, એમાં 5 રૂપિયા આપે એટલે 25 રૂપિયા થાય. બિચારાઓને મારે કેવું છે કે એમાં તમારો વાંક નથી, વાંક અમારો છે કે તમારા સુધી સાચી વાત અમે પહોંચાડી નથી શક્યા. વાંક અમારો છે, અમે તમારા દીકરાઓ માટે લડીએ છીએ. જે લોકો અમને સાહેબ ગાળો આપે છે, જે લોકો એમ કે છે કે આ તો આમ છે ને તેમ છે ને ખોટા ધર્મના આડમાં ફસાય છે, એને મારે કેવું છે કે તમારા દીકરાની ચડી રહે ને એના માટે અમે ચિંતા કરી છે, બાકી આ રહેવા નહીં દે. એટલે ખેડૂતો, પશુપાલકો બધા એક થાવ. હવે સુરેન્દ્રનગરમાં આપણે આયોજન કર્યું છે હમણાં. માનનીય અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજીને બોલાવીએ છીએ. નરેન્દ્ર મોદીજીને મારે ચેલેન્જ કરવી છે અહીંયાથી કે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ, તમારામાં તાકાત હોય તો આ ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરી છે ને પાછી લઈ લ્યો, અને અમેરિકાથી કપાસ અહીંયા આવે છે ને મફતના ભાવે એ બંધ કરી દો, નહીં તો એક ખેડૂતના ઘરમાં જઈ અને અમને જાગૃત કરીશું. પછી તમારા 6,000 કે 12,000 કામ નહીં આવે. એવી રીતે આપણે લડત ચલાવવાની છે. એટલે મારે છેલ્લે એટલું જ કહેવું છે મિત્રો કે તમે જાગૃત થાવ. આજે તમને આત્મા જાગી હોય તો બીજા 10 વ્યક્તિઓને જગાડો. એકવાર તમે જાશો, જો અહીંયા ભાજપે બહુ ઝેર ભરેલું છે સાહેબ. જ્ઞાતિનું ઝેર ભરેલું છે, ધર્મનું ઝેર ભરેલું છે. કેટલાક તો બિચારા હાવ લાઇટ બિલ ભરવાના રૂપિયાનો શું કહેવાય, ફ્રીનું ન જોઈએ, ફ્રીનું ન જોઈએ. કેમ? પાટીલે કીધું એટલે. એને ખબર નથી કે સૌથી વધુ ફ્રી તો પાટીલ વાપરે છે. સીઆર પાટીલજી ગાડી ફ્રી વાપરે છે, વીજળી ફ્રી છે, બંગલો ફ્રી, બધું ફ્રી છે ને.
મુખ્યમંત્રીને ફ્રી છે. મિત્રો અરવિંદ કેજરીવાલ એક હિન્દુસ્તાનનો એવો નેતા છે, કામની રાજનીતિથી આગળ વધીને ગયા અને એણે એવું કીધું કે મને જે ફ્રી મળે છે વીજળી ને પાણી ને, એ મારા એક આમ આદમીને ફ્રીમાં મળવું જોઈએ. એનું નામ નેતા કહેવાય. આ ગઠિયાઓએ સાબિત કરી દીધું ફ્રીમાં ન લેવાય. અમે ખમીરવંતી તો પ્રજા ખમીરવંતી, નેતા ખમીરવંતી નહીં. મુખ્યમંત્રીએ 200 કરોડનો પ્લાન છે અહીંયા ભાઈ, ફ્રીમાં ચક્રું મારે છે. એ મૂકી દેવું છે કે ના મૂકી દેવું છે? ઈ નહીં મૂકે. પણ એક મેં આજે વિડીયો જોયો, છેલ્લો વિડીયો જોયો, એની વાત કરીને તમને મારી સંબોધનને પૂર્ણ કરીશ. એક ગધેડો હતો અને ગધેડાને મહાન બનાવવાનું એક પ્લાન થયું. એટલે કીધું કે ભાઈ ગધેડો બહુ જ મહાન છે. તો કોનાથી? તો ઘોડાથી. ઘોડાથી પણ ગધેડો મહાન છે. ઘોડો છે એ કાળો છે, રાતો છે. ગધેડો કેવો સુંદર ધોળો ધોળો છે. તો કોણ? તો ગધેડો મહાન. તો કે હાથીથી? તો કે હાથી ઊંચો છે, ધીરે ધીરે હાલે, ગધેડો ફાસ્ટ હાલે છે. હાથીથી પણ ગધેડો મહાન છે. અલ્ટિમેટલી મિત્રો બધાથી નક્કી થયું ગામે ગામ કે આ ગધેડો મહાન છે, ગધેડો મહાન છે, ગધેડો મહાન છે. જે દિવસે ખબર પડશે ને કે આ ગધેડો છે ને મહાન નહોતો, એને તો ખાલી બનાવવામાં આવ્યો હતો, તે દિવસે આપણે બહુ સમય ચૂકી ગયા છું. ટ્રેન વહી ગઈ હશે. તો છેલ્લે મારે એટલું જ કહેવું છે, 10 લોકોને જાગૃત કરજો. આપણે આંદોલન કરવાના છીએ ખેડૂતોના મુદ્દે. જે આ કપાસ વાવ્યા છે તમે, આપણી વાટ લાગી જાય, પણ નહીં લાગવાથી ચિંતા ન કરતા. અને 1 વીઘો જમીન વેચતા નહીં, ભલે 2 કરોડ રૂપિયો વીઘો આવે. 27માં સરકાર આવે એટલે એવા કાયદા લાવવાના છીએ કે કોઈ પણ કંપની આવે, એ કંપની ખેડૂતોની જમીન વેચાતી નહીં લઈ શકે, ભાગમાં લઈ શકશે. ભાગમાં ઉદ્યોગમાં. આજે માની લો ભાઈ ફલાણી એસઆર કંપની છે, એસઆર કંપની અત્યારે 5,000 કરોડનો નફો લે છે. એ ખેડૂતે જમીન વેચી એમાં 10% હોત તો અત્યારે એ ખેડૂતોને વર્ષે 500 કરોડ રૂપિયા મળત. આ વ્યવસ્થા કરવી છે આપણે. બીજી એવી વ્યવસ્થા કરવી છે, ગોચરની જમીનો જે દબાવીને ભાજપના નેતાઓ બેઠા છે, વાત કરે ગાયની. ગાય માતા ગૌચર ખાઈ ગયા.